નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 તેમાં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 4 ક્યુ ફોર યસનો 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 તેની એક્ટિવિટી 1 એન્ડ 2 આપણે છેલ્લે જોઈ હતી. આજે આપણે એક્ટિવિટી 3 જોઈએ. રીડ ધ ડાયલોગ. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન છે એ ભારતીય સેનામાં એક સૈનિક છે. He was at the Kargil border. He was તે હતા at the Kargil border તે કારગિલની સરહદ ઉપર હતા. He is an infantry officer. Infantry એટલે કે પાયદળ, ઓફિસર એટલે કે અધિકારી, તેઓ પાયદળના અધિકારી છે. Today he is in જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંડાલી. આજે તેઓ ખંડાલીની જ્ઞાનસ્વામી પ્રાથમિક શાળામાં છે. The students are asking some questions to મોઇન ખાન. સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. એમાં સૌપ્રથમ હર્ષ પૂછે છે. હર્ષ સેઝ, હેલો સર, વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. કેમ છો સર? વી આર વેરી હેપી, અમે ખૂબ ખુશ છીએ કે તમે આજે અમારી સાથે છો. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. વી વોન્ટ ટુ નો અમે જાણવા ઈચ્છીએ છીએ કે જાણવા માગીએ છીએ. મેની થિંગ્સ ઘણી બધી વસ્તુઓ. ફ્રોમ યુ એટલે કે અમે તમારી પાસેથી ઘણું બધું જાણવા માગીએ છીએ. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, હેલો વિદ્યાર્થીઓ, યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ વન બાય વન એટલે કે તમે મને એક પછી એક પ્રશ્નો પૂછી શકો છો. હર્ષ સેઝ, સર ડુ યુ હેવ અ વેરી બિઝી શિડ્યુલ. શું કહે છે કે સાહેબ તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે. મોઇન ખાન સેઝ, અવર ડે સ્ટાર્ટ્સ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ સવારમાં 4:30 શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5. શું કહે છે કે અમારે માર્ચ એટલે કે કૂચ કરવા, જે પરેડ કરે છે તેની માટે 5 વાગ્યા સુધીમાં અમારે તૈયાર રહેવું પડે છે, એટલે કે તૈયાર થઈ જવું પડે છે. ધેન એટલે કે ત્યાર પછી વી ડુ સમ એક્સરસાઇઝ. અમે પછી થોડીક કસરતો કરીએ છીએ. વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. અમે કોઈક વાર આ હિલ એટલે કે ટેકરી, એની ઉપર ક્લાઇમ્બ એટલે ચડવા, અને ટેકરી ચડવા માટે પણ જઈએ છીએ. હિતેશ સેઝ, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ. શું કહે છે કે ઓ ખરેખર એક વ્યસ્ત સવાર છે તમારી. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. શું કહે છે કે ભાઈ તમે આટલી બધી કસરત કરો છો તો તમને ભૂખ લાગતી હશે. શું તમે કસરત પછી નાસ્તો કરો છો એ કે? મોઇન ખાન સેઝ, મોઇન ખાને કહ્યું, યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ. હા અમે નાસ્તો કરવા જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. શું કહે છે કે નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગ એટલે કે જે ગોળીબારી કરવાનું હોય એનો અભ્યાસ કરીએ છીએ. આયુષી સેઝ, સર આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી. શું કહે છે કે સર મેં ફિલ્મોમાં ટેન્ક જોઈ છે. બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. શું કહે છે કે મેં ફિલ્મોમાં ટેન્ક જોઈ હતી પણ મને એ ટેન્કમાં ડ્રાઈવર દેખાયો ન હતો. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ. શું કે ટેન્ક તેની જાતે દોડે છે? મોઇન ખાન સેઝ, નો ડિયર, ઇટ ડઝન્ટ રન બાય ઇટ સેલ્ફ. ના, તે તેની જાતે દોડતી નથી. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. ટેન્કમાં ડ્રાઈવર હોય છે. અનંત સેઝ, સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. સર તમે ટેન્ક ચલાવી છે? મોઇન ખાન સેઝ, નો આઈ ડોન્ટ. ના હું નથી ચલાવતો કે નથી ચલાવી. ધેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ. તેની માટે બીજા સૈનિકો હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બિકોઝ આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. શું કહે છે કે ભાઈ હું આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક, હું ટેન્ક ચલાવી શકતો નથી. બિકોઝ એટલે કે કારણ કે આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર, હું ઇન્ફેન્ટ્રી એટલે કે પાયદળનો અધિકારી છું માટે. ઓશિન સેઝ, સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી. આ ઓશિન કહે છે કે આ ઇન્ફેન્ટ્રી એટલે શું? મોઇન ખાન સેઝ,
ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. આ ઇન્ફેન્ટ્રી જે શબ્દ છે એ કાઇન્ડ એટલે પ્રકાર ઓફ આર્મી યુનિટ એટલે કે આ આર્મી યુનિટનો એક પ્રકાર છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. તે પગે ચાલીને લડે છે. વી આર ફૂટ સોલ્જર્સ. અમે પાયદળના સૈનિકો છીએ. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. અમે આ દુશ્મનો એનિમીઝ એટલે કે દુશ્મનો સામે ફેસ ટુ ફેસ એટલે કે મોઢાની સામસામા અમે એકબીજા સામે લડીએ છીએ. મિથ સેઝ સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ. શું કહે છે? તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? મોઇન ખાન સેઝ યસ વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. હા, અમે અમારી સાથે શસ્ત્રો અમારે રાખવા પડે છે. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ. શું કહે છે કે ભાઈ અમે અમારી પાસે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. શું કહે છે કે અમે અમારી સાથે 50 કિલો જેટલું વજન અમારે રાખવું પડે છે. નિર્મલ કહે છે સર ડુ યુ હેવ યોર ફેમિલી. શું કહે છે કે સાહેબ શું તમારે તમારું કુટુંબ છે? મોઇન ખાન કહે છે યસ આઈ હેવ. હા, મારે જ કુટુંબ છે. માય વાઇફ્સ નેમ ઇઝ શબીરા. મારી પત્નીનું નામ શબીરા છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન. મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ અરફીન. તેઓનું નામ અફઝલ અને અરફીન છે. જાનવી છે ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર. શું કહે છે કે ભાઈ તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? મોઇન ખાન છે નો શી કાન્ટ કમ. ના, તેની આવી શક્તિ નથી. શી રાઇટ્સ લેટર્સ ટુ મી. શું કહે છે? તેણી મને પત્રો લખે છે. આઈ કોલ હર ફ્રિક્વન્ટલી. હું એને વારંવાર ફોન કરું છું. ફ્રિક્વન્ટલી એટલે કે વારંવાર. અનંત સેઝ સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ. શું કહે છે કે ભાઈ તો તમે તમારી સાથે સેલ ફોન રાખી શકો છો. ડુ ધે અલાઉ યુ ટુ કીપ અ મોબાઈલ. શું તેઓ તમને મોબાઈલ રાખવાની પરવાનગી આપે છે કે તમને મોબાઈલ રાખવા દે છે? મોઇન ખાન સેઝ યસ ધે અલાઉ અસ ટુ કીપ અ સેલ ફોન. હા, તેઓ અમને સેલ ફોન રાખવા દે છે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. શું કહે છે કે બટ વી કાન્ટ યુઝ. અમે તેનો ઉપયોગ નથી કરી શકતા. ક્યારે? તો કે ડ્યુરિંગ વોર ટાઈમ. જ્યારે યુદ્ધનો સમય હોય છે કે યુદ્ધ હોય ત્યારે અમે મોબાઈલ વાપરી શકતા નથી. ધેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર ધેટ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો માટે અમને વાપરવા નથી દેતા. હર્ષેશ ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન. શું તમને તમારી પત્ની અને બાળકોની ખોટ પડે છે ત્યાં? મોઇન ખાન સેઝ યસ આઈ મિસ ધેમ. હા, હું તેઓની ખોટ મને વર્તાય છે. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. શું કહે છે કે પણ મારે મારા દેશનું રક્ષણ કરવાનું હોય છે. સો આઈ ડોન્ટ હેવ એની રેગ્રેટ અબાઉટ ઇટ. રેગ્રેટ એટલે કે વસવસો જેને કહેવાય. તેથી મને તેનો કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન. પ્રોફેશન એટલે વ્યવસાય. મને મારો આ વ્યવસાય જે છે એ પ્રિય છે કે ગમે છે. મિથ સેઝ સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ. એટલે કે સાહેબ શું તમને તમારા કુટુંબને આ તમારો વ્યવસાય ગમે છે? મોઇન ખાન સેઝ યસ દે લાઇક ઇટ. હા, તેઓને ગમે છે. ઇનફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. ઇનફેક્ટ એટલે કે ખરેખર તેઓને આ મારી ઉપર અને મારી આ નોકરી ઉપર તેઓને ગર્વ છે. અનંત સેઝ વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર. અમને પણ આ તમારા ઉપર ગર્વ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ હિયર. શું કહે છે કે ભાઈ તમે અમારું ત્યાં રક્ષણ, સરહદ ઉપર અમારું તમે રક્ષણ કરો છો, તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. તો આ હતી ઇન્ફેન્ટ્રી ઓફિસર મોઇન ખાન અને આ વિદ્યાર્થીઓ જે એ બંને વચ્ચેનો સંવાદ હતો તે આપણે જોયો. ત્યારબાદ એક્ટિવિટી બી જોઈએ. કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. એટલે કે સંવાદોના આધારે નીચેનો કોષ્ટક પૂર્ણ કરો.
પહેલું જોઈએ, ડુ યુ હેવ અ વેરી બિઝી શિડ્યુલ? એટલે મોઇન ખાનને આ જે પ્રશ્નો પૂછવાના છે તો તેનો મોઇન ખાન હા અથવા ના એટલે કે યસ અને નોમાં જવાબ આપે છે. તો જેમાં યસમાં જવાબ આપે તો યસના ખાનામાં આપણે ટીક માર્ક કરવાનું છે, અને નો હોય તો નોના ખાનામાં આપણે ટીક માર્ક કરવાનું છે. તો પહેલું જોઈએ, ડુ યુ હેવ અ વેરી બિઝી શિડ્યુલ? તો મોઇન ખાનનું શિડ્યુલ છે એ બિઝી એટલે વ્યસ્ત હતું, આખો દિવસ કામમાં હતો, આપણે યસમાં ટીક કરી શકીએ. ત્યાર પછી બીજું જોઈએ, ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? એટલે કે કસરત કર્યા પછી નાસ્તો કરો છો? તો કે યસ. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ? ટેન્ક તેની જાતે દોડે છે? તો કે નહીં, તો આપણે નોમાં ટીક કરીશું. ચોથું જોઈએ, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? તમે ટેન્ક ચલાવી? તો મોઇન ખાને ટેન્ક ચલાવી ન હતી, માટે નોમાં. ત્યાર પછી પાંચમું જોઈએ, ડુ યુ કેરી ધ વેપન વિથ યુ? તમે તમારી સાથે હથિયારો લઈ જાઓ છો? તો કે હા, તો યસમાં ટીક કરો. ડુ યુ હેવ યોર ફેમિલી? તો મોઇન ખાનને ફેમિલી હતું? તો કે હા, યસ. ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? તો કે મળવા આવતા નથી, પત્રો લખે છે અને મોઇન ખાન તેને વારંવાર ફોન કરે છે, માટે નો. ડુ દે અલાઉ ટુ કીપ અ મોબાઈલ? મોબાઈલ રાખવાની છૂટ આપે છે? તો કે હા, પણ યુદ્ધ સમયે નથી વાપરતા, પણ મોટે ભાગે સાથે હોય છે મોબાઈલ. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? તો મોઇન ખાન પણ તેના કુટુંબ એટલે કે તેના પુત્રો અને પત્નીને મિસ કરે છે? તો કે હા, યસ. ત્યાર પછી ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? મોઇન ખાન છે તેનું કુટુંબ તેની આ નોકરી અને આ મોઇન ખાન બંનેના પ્રોફેશનને ચાહે છે, માટે આમાં આપણે યસમાં ટીક કરીશું. આ રીતે આપણી એક્ટિવિટી બી જોઈ. ત્યાર પછી એક્ટિવિટી 4 જોઈએ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી સાથે એવું લાગે તો લખતા જજો, જેથી તમને સમજાય. ધીસ ઇઝ અ ડેટાબેઝ ચાર્ટ. સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ ઓર નો ઇન ધ બોક્સ. પુટ એન અરાઉ ટુ શો ધ લાસ્ટ આન્સર. તો અહીંયા તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જેમાં તમારે યસ અને નોમાં જવાબ દેવાનો છે. તો જોઈએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે ઇઝ ઇટ એન એનિમલ? તો એનિમલની વાત કરવામાં આવી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સાઈડનું જે ખાનું છે તેમાં એનિમલની વાત કરવામાં આવી છે, જ્યારે આ સાઈડના ખાનામાં એનિમલની વાત કરવામાં નથી આવી. તો તમે આ સાઈડના ખાનામાં અહીંયા તમે યસ લખશો અને અહીંયા તમે નો લખી શકો છો. ત્યારબાદ ધારો કે આપણે અહીંયા યસ લખ્યું છે, તો આપણે એ ખાનામાં આગળ વધીએ. જોઈએ તો કે અહીંયા યસ લખો વાય, બરાબર. તો નીચે જોઈએ કે ઇઝ ઇટ અ પેટ? તે પાલતું છે? તો જોઈએ પાલતુમાં પણ આપણને બે એરો મળે છે કે આ સાઈડના જે છે તે પાલતું નથી, જ્યારે આ સાઈડના છે તો તે પાલતું છે. તો આપણે એ રીતે આ ખાનામાં નો અને આ ખાનામાં યસ લખવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ, નો વાળું જોઈએ કે ડઝ ઇટ હેવ અ મેન? મેન એટલે કે કેશવાળી છે? તો જો તમે વાઘ અને સિંહના ચિત્ર આપ્યા છે, તો સિંહને કેશવાળી હોય છે, તો ત્યાં તમે યસ લખી શકો, અને વાઘને કેશવાળી નથી હોતી, તો તમે નો લખી શકો છો. ત્યારબાદ આ બાજુમાં જોઈએ કે ડઝ ઇટ કેચ માઇસ? તે ઉંદર પકડે છે? તો આપણને ખબર છે કે કૂતરા અને બિલાડીમાંથી ઉંદર કોણ પકડે છે? તો કે બિલાડી પકડે છે. તો બિલાડીના ખાનામાં આપણે યસ લખવાનું હોય છે અને કૂતરાના ખાનામાં નો લખવાનું હોય છે. એ જ રીતે આપણે આ સાઈડમાં આવીએ તો આપણે અહીંયા જોયું હતું કે આપણે અહીંયા લખ્યું હતું નો, કે ભાઈ એનિમલનું ચિત્ર નથી. તો શેનું છે? તો કે રમતનું છે. તો રમતના આધારે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? તે ઘરમાં રમાતી રમત છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બાજુના ખાનામાં મેદાનમાં રમાતી રમત છે, એક ફૂટબોલ આપ્યું છે અને બીજું આપ્યું છે ક્રિકેટ. તો એ ઇન્ડોર ગેમ નથી. જ્યારે જમણી બાજુના ખાનામાં આપણને પત્તાની રમત અને ચેસની રમત બતાવેલી છે, તો એ ઇન્ડોર રમત છે. તો આપણે આ સાઈડમાં ઇન્ડોર ગેમમાં યસ કરશું અને આ આઉટડોર ગેમ કહેવાય, એટલા માટે ત્યાં નો લખીશું. ત્યારબાદ આપણે ઇન્ડોર ગેમના આધારે જવાબ જોઈએ કે ભાઈ આપણે અહીંયા નો લખ્યું હતું, તો શું છે? ડઝ ઇટ નીડ અ નેટ? તો ક્રિકેટમાં કાંઈ નેટ જાળીની જરૂર પડે નહીં, જ્યારે ફૂટબોલમાં છે તો ત્યાં નેટની જરૂર પડતી હોય છે, કારણ કે ગોલ કરવા માટે નેટમાં
બોલ આપણે નાખવો પડે છે, માટે ત્યાં યસ લખીશું અને ક્રિકેટમાં નો લખીશું. એ જ રીતે આપણે ઇન્ડોર ગેમમાં જોઈએ, ડઝ ઇટ નીડ અ બોર્ડ? તો જો પત્તાની રમતમાં આપણે બોર્ડની કાંઈ જરૂર હોતી નથી, જ્યારે ચેસની રમતમાં આપણે ચેસ બોર્ડની જરૂર પડે છે. તો ચેસ બોર્ડમાં યસ અને પત્તાની રમતમાં આપણે એન લખીશું. આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ એક્ટિવિટી કરજો. ત્યાર પછીની એક્ટિવિટી 5 જે છે તે આપણે સાદા વર્તમાનકાળના આગળના જે વિડીયો જોયા તેના આધારે છે. તો આપણે એકમાંથી ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો પહેલું જોઈએ, ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા. તો ટાઇની ટોટ્સ એટલે કે નાના બાળકો. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ટાઇની ટોટ્સ નાના બાળકો જે બહુવચન છે. તો બહુવચન એટલે ધે, ત્રીજા પુરુષ બહુવચન માટે આપણે ધેનો ઉપયોગ કરીએ છીએ. નાના બાળકો છે એટલા માટે. તો ધેની સાથે આપણે ડુનો ઉપયોગ કરીશું. એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ટાઇની ટોટ્સ ત્યારબાદ જોઈન એવું જ આપેલું છે, જોઈન્સ એવું આપેલું નથી. એના આધારે આપણે પ્રશ્ન વાક્ય બનાવેલો છે. નીચે તમે જોઈ શકો છો કે ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા? તો કે યસ ધે ડુ. હા, તેઓ જોડાય છે. આ રીતે આપણે પહેલું વાક્ય જોયું. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ, વુમેન વેર કુર્તા પાયજામા. તો વુમેન જે વુમન એટલે એક સ્ત્રી થાય, વુમેન એટલે ઘણી બધી સ્ત્રીઓ, એક કરતાં વધારે, બહુવચન માટે છે. એટલા માટે અહીંયા પણ WEAR વેર્સ એવું આપ્યું નથી. અને તેના આધારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો ડુ વુમેન, પછી અહીંયા જે ખાલી જગ્યા આપી છે એમાં આપણે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવાનું હોય છે. તો અહીંયા યોગ્ય રૂપમાં આપણે વુમેન છે અને બહુવચન છે, એટલા માટે આપણે જે પ્રશ્નમાં આપણને ક્રિયાપદ આપ્યું છે તેનું તે જ આપણે મૂકીશું. એટલા માટે આપણે ખાલી જગ્યામાં વેર શબ્દ મૂકવાનો રહેશે. ત્યારબાદ તેના આધારે જોઈએ કે નો ધે ડોન્ટ. ના, તેઓ નથી પહેરતા. ત્યારબાદ ત્રીજું જોઈએ, નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. તો નવરાત્રિ, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે નવરાત્રિમાં નવરાત્રિ આવે છે, પરંતુ શબ્દ ભેગો છે એટલે એક વચનમાં બોલાય છે. એટલા માટે નવરાત્રિમાં તમે જોઈ શકો છો કે નવરાત્રિ, ત્યાર પછી મીન્સ MEAN અને પછી ડઝનો S આપેલો છે આપણને. અને એના આધારે એને કીધું છે કે નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ, નવરાત્રિ. તો એના આધારે પ્રશ્ન બનાવશે કે ડઝ નવરાત્રિ, જો અહીંયા ડઝ આવ્યું છે એટલા માટે ક્રિયાપદનું પૂર્ણ રૂપ મૂકાણેલું છે કે ડઝ નવરાત્રિ મીન્સમાંથી એસ નીકળી જાય છે અને મીન રહે છે, અને એસ એનો ડઝમાં આવે છે, તમે જોઈ શકો છો. તો ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ? તો કે હા, યસ ઇટ ડઝ. એ રીતે તમારે બાકીના વિધાનો છે તે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછીની એક્ટિવિટી 7 આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.